લે આય ભાઈ જા તો પાણી ભરી આય તો. હા વે હું તમે તો મારા લગ્ન કરાવીને મારી જિંદગી બગાડી નાખી હાવ. તને પણ વાંધો શું છે ક્યાંક મને ક્યાં તો ખબર પડે. અરે પણ વાંધો મને કઈ નથી, વાંધો બધો એને છે. એને કઈ વાંધો નથી, એને ક્યાંક વાંધો હોય તો એ મને ક્યારેક કહે નહીં. કે હું ઈ ઘરમાં હાંડ થઈને રહી છે, હું એનો હાંડ છું કે ઈ મારો હાંડ છે ઈ મને કઈ ખબર નથી પડતી. હજી 5 દિવસ નથી થયા, 5 દિવસ પહેલા હું તમારા 2 જણાનું ઘેરે આવીને હિરકું કરી ગયો હતો, વળી પાછું નવું હું ઊભું કર્યું. કાકા ઈ ઘડીક થાય ને કે મારે જવું છે મળવા, આયા મારે કામની સીઝન ચાલુ થાય ને આયા એને મળવા જવાનું હાંભરે. 5 દિવસમાં હું ફેર પડી જાય? ઘરમાં હિરકું હાલતું હોય તો 5 દી મળવા મોકલી દેતો હતો. કાકા આમાં તમારો કઈ વાંક નથી, તમે એના ગોળાનું એઠું પાણી પી ગયા છો, જયારે હોય તે એની જ બાજુ નીકળ્યું ખેંચતા હો તમે. તો પછી છે ને ભાઈ એક કામ કર, તમારા બે નું હિરકું નું હાલે એમ હોય ને તો તમે બે છૂટાછેડા કરી નાખો. રોજ રોજ મારી પાસે આવી પીંજણ કરવાનો ટાઈમ નથી, હું એ કામ ધંધો લઈને બેઠો છું. નહીં હો કાકા, હું છૂટું કરવાનું નહીં કહું, હું છૂટું કરવાનું કે ને એટલે તરત અયડા મોઢા પાડશે બધા પૈસા ખાવા હાટું જ બેઠા છે. એમ થોડું હાલે કાંઈ, ખાધા ખોરાકી તો આપવી જ પડે ને. પણ હું ક્યાં કઉ છું મારે છૂટું કરવું છે એમ? મને ખબર હોય ને હું છૂટું કરવાનું કહું એટલે તમે બધા તો ત્યારે જ બેઠા છો પૈસા ખાવા હાટું. એ ખોટા કેસ કબાડા થાય એની કરતા ઘેર બેઠા સમાધાન કરી નખાય, ગામમાં આબરૂના ધજાગરા ન કરાય. કાકા હો વાતની એક વાત, ઘર માથે ભલકી કરીને બેઠી છે, તમે ખોટે ખોટું એનું ઊંચું પાકડું રાખવાનું બંધ કરી દો હવે. મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.